નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાત સરકાર ક્ષેત્રીય આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ. એક દિવસ બાકી. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મધ્ય ગુજરાત. ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું, ઘર દુકાનોમાં કાટમાળ ઘૂસ્યો. એમપી ઝારખંડમાં વાવાઝોડા વીજળી પડવાથી 16ના મોત. ઇઝરાયલ લેબનોન વચ્ચે આખરે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર. નેતન્યાહુએ હિઝબુલ્લાહને ચેતવ્યા. પુતિનના સૌથી વિશ્વસનીય સ્પાયનો અંત. સર્ગેઈ ઇવાનોવના મોત અંગે ઘૂંટાતા રહસ્યો. પોલીસ સ્ટેશનની પાછળ ડોક્ટર પર હુમલો, ગાડીના કાચ તોડી નાખ્યા, લાફા મારીને મારી નાખવાની ધમકીઓ આપી. તંત્રીલેખ. બેટરી રિસાયકલિંગના નવા નિયમોથી ઇલેક્ટ્રિક કાર 5% સુધી મોંઘી થશે. જીવનની સાચી પીએચડી પ્રામાણિકતા, હિંમત, દેશ સેવા, સંતસુરા. વરિષ્ઠ આઈપીએસ અધિકારી મહેશ દીક્ષિતને ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કેન્દ્ર સરકારે પહેલીવાર ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા 6 ભારતીય લશ્કરી કર્મચારીઓના નામ જાહેર કર્યા. આધ્યાત્મિક અને આધુનિકતા સમન્વયથી જ લોકકલ્યાણનો નવો રાહ કંડારશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. નર્મદા. વરસાદ કાદવ વચ્ચે દર્દીને જોડીમાં ઉપાડી હોસ્પિટલ દોડ્યા. ડેડિયાપાડામાં 108ના કર્મચારીઓ બન્યા તારણહાર. ભારત ટેક્સી. સારથીઓ પોતાનો કોઓપરેટિવ ઉપક્રમ, જેમાં તેઓ માલિક પણ અને શેર હોલ્ડર પણ. શ્રી અમિતભાઈ શાહ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય આસ્થાની અજોડ તાકાત. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. તમે પાર્ટીના કાર્યકર હોવ તો કોઈના લગ્નમાં હાજર રહેવું નહીં, નહીતર. વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. ગળતેશ્વર તાલુકાના ગામ અંગાડી, વાદળ, જરગાલ, વસો, પડાલ, સેવલિયા સહિત તમામ ગામોમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયું. હેલન કેલર 146મી જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી. શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ બોરસદ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડાકોરમાં પ્રગતિ, પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો. સળંગ 3 વિનાશક ખપ્પર યોગ, યુદ્ધ, કુદરતી પ્રકોપ અને વૈશ્વિક મહામારીની ભયંકર આગાહી. કેનેડા. યોગી એસ્ટ્રોલોજી. જાણવા જેવું, વાંચવા જેવો લેખ. આભાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.